ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ગાઈઝ, આજે અમે એક રેસી કરિયાણાની કીટો આપવા માટે આજે આપણે ટોટલી 14 કીટો આલવાની છે. બરાબર, કયા કયા ગોમ મળવાની છે બધું આપણે લિસ્ટ બનાવી દીધું છે. તો લેડો પહેલા રૂપાલજીએ અને કીટો લઈ લઈએ. હાર્દિકભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. જોઈએ કે આજે આપણે કેટલી કીટો આલી શકીએ છીએ, કારણ કે અમુક કો તો રૂટ આબાદ નો હોય છેક, અને પછી કો તો પાછો વિરુદ્ધ દિશામાં છેક રૂટ હોય. એના કારણે ટાઈમ વધારે પછી પેલું સેટ ના થાય. બરાબર, કિલોમીટર વધી જતા હોય છે. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ રૂપાલ. તો લેડો કીટો બધી તૈયાર હોય છે. તો કીટો આપણે ગાડીમાં મૂકી દઈએ. ગાઈઝ, આપણો અંદર ટોટલી 14 કીટો મૂકવાની છે. જો હાર્દિકભાઈ લાવી રહ્યા છે બે કીટો ફટાફટ. ફાઇનલી ગાઈઝ કરિયાણાની કીટો અંદર મૂકી દીધી છે. જોઈ લો ભાઈ, ટોટલી આપણે 14 કીટો ઉઠાવી છે. બરાબર, લેડો મેક દીજીએ ગોમડે. ચલો બંધ કરી દેડ ભાઈ. તો ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ મોટી ડેમમાં. પહેલી કીટ આપણે મોટી ડેમમાં માલવાની છે. જોઈ લો મારા ભાઈ, મસ્ત મજાનું પડેલું છે અને હાર્દિક પૂછવા જો છે. બરોબર, મોટી ડેમ એમાં નોમ છે પેલું રેખાબેન રાણાજી ખાંટ. રેખાબેન રોણાજી ખોટ. હા, પણ બે બનાવે છે કે જૂના મગર નવા મેં બોલું. ના પરિસ્થિતિ નબળી હોય એ તો આપણે આ રોડ ને, હા એ કણ છે એ પછી બે છે એક જ પણ એ ચોકણ રવા જતા ના બે ઘરો છે કેવું કે એક ઘર છે? એનો જૂનામાં બે અને હું ચોકી છે તમે તો કોકનું બનાવી ગયું વાપરી એની પરિસ્થિતિ છે સાહેબ છોકરો મળી ગયો હા હા બરાબર નબળી પરિસ્થિતિ. બરાબર, અમે કીટ આલવા કા જાયેલા છીએ. શું નામ તમારું? સાગરભાઈ મારું. સાગરભાઈ. કઈ જગ્યાએ જવાનું મારે? ઓ છે કોઈ છે નોમ હે ને? જોયા એવું છે ને? હા ગાઈસ, દાદો મળ્યા છે મોટી ડેમમાં. અમારા વિડીયો જોવું છે. ખતરનાક દાદા હોય. કઈ બમા અમારા રૂપાલ. રૂપાલ નથી એમ કે? હા, એટલે મેં એમ જતા કે બાદ કરે સાપડો ના એવું છે? હા, અમે કીટ આલવા કાઢ્યા છે કરિયાણાની. હા કઈ રેખાબેન રાણાજી ખાંટ. હા છેલ્લું ઘર હે ને? પરિસ્થિતિ છે જીવન નબળી છે. એક જ છોકરો થઈ ગયો. ફાઇનલી ગાઈસ, મોટી ડેમમાં એમાં કીટ આલી દીધી છે. પાછળ તમારું બધાને ઘર દેખાતું હોય. ફૂલ વિડીયો તો આપણે ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં મૂકતા હોઈએ છીએ. બરાબર, હવે આપણે જોઈએ કે નેક્સ્ટ કઈ જગ્યાએ જવાનું છે. તો ગાઈસ, આપણે બધોએ દેવી દેવતાઓના મંદિર જોયો છે, પણ કોઈને પક્ષી મંદિર જોયેલું છે? તમને નોમ હો બરતા કાઢી જે એવું લાગતું છે કે પક્ષીનું મંદિર? હા ભાઈ હા, પક્ષીઓનું પણ મંદિર હોય છે. આપણા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રોડા ગામમાં આવેલું છે પક્ષીઓનું મંદિર. જોઈ લો મારા ભાઈ, અહીંયા લખેલું પણ છે, પણ બધું થોડુંક બુહાઈ ગયું છે. અને આ વસ્તુ એવી છે ને કે આ જગ્યાએ તમે કોઈ છેડછાડ કરો ને તો તમારે 5000નો જુર્માનો થાય છે. દંડ લાગે. 3 મહિના સુધી કારાવાસ છે. જો બરાબર. અને ચાલુક્ય શૈલીનું એ વખતનું મંદિર બનાવેલું છે. બહુ 7મી અને 9મી સદી એ વખતના મંદિર બનાવેલું છે. બરાબર. તો બધા જે સ્તંભો છે ને એ બધા બહુ જૂના, ઐતિહાસિક અને પૌરાણિક છે. તો લેહડો જોતા આવીએ અને તમને બધાને બતાવીએ. તો ગાઈસ, આ બધા જૂની સીડીઓ બનાવેલી છે. આજુ પગથિયો બધો. લેહડો અંદર જઈને જોઈએ કે કયા પક્ષીની મૂર્તિ અંદર આવેલી છે એ. બરાબર, બાકી જુઓ તો ખરા મારા ભાઈ, કેટલું બધું ઊંચું છે હાર્દિક. બનાવેલું નીલે કેટલું જૂનું છે પણ એ વિચાર. હા, 7મી અને 9મી સદી એટલે ખતરનાક કહેવાય. હા, એ કોતરણી પણ હેવી કરી છે. લે હો, હા જુઓ કે લેડો અંદર જઈને ચેક કરીએ. ચપ્પલ ઉતારો લે. વાહ ભાઈ વાહ, જોરદાર માળા ભાઈ. હું ખતરનાક. પૂરેપૂરો ઇતિહાસ ખબર નહીં, પણ અંદર કોઈ પક્ષીની મૂર્તિ નહીં. બરાબર છે. બાકી આ બાજુ ભગવાન છે, પણ ખબર નહીં પડતી કયા ભગવાનનો ફોટો પેલા. કોઈ ખબર તમને? નહીં ખબર હે ને? અને બીજી એક અગત્યની વાત છે કે અહીંયા બધા દૂરથી પર્યટકો પણ આવતા હોય છે. આ રહ્યા અમારા ભાણોભાઈ છે. ભોણા, જય માતાજી. જય માતાજી. ચોથી પર્યટકો આવું છે અહીંયા ફરવા માટે? ઇંગ્લેન્ડ થી. પછી બીજા તો ખાસ આયા સુરત થી. ઇંગ્લેન્ડ થી કોણ આવ્યા હતા? કોક 3 જણો હતો અને અનંગાતે એક આપડા જેવું જાય. બરાબર. છોરા હતા? ના, એક ડો હતો ને એક ડોહી ને એક પેલો છોરો હતો. બરાબર. એક દાદા દાદી અને એક એમનો છોકરો હે. પણ વિચાર તો કરો, તમે ઇંગ્લેન્ડથી ફરવા માટે આવ્યા હતા, કારણ કે વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે પક્ષી મંદિર કે જે આપણા સાબરકાંઠા હિંમતનગર જિલ્લાની
સાબરકાંઠા જિલ્લા હિંમતનગર તાલુકાના રોડા ગામમાં આવેલું છે. એટલે ખરેખર આપણે તો લકી કહેવાય એ નકમ જિલ્લો કે આબુ જર્મની ઇંગ્લેન્ડ યુરોપ બીજી કોઈ કન્ટ્રીમાં હોય તો આપણે તો જોવા માટે જવું પડે. ખાલી પક્ષી મંદિર કેવું હે પક્ષી મંદિર કેવું હે એટલે આપણે બહુ લકી છે. જોઈ લો બધું અલગ જ લાગે છે નહીં આખું. આમ તો આ પથ્થર બધા હેવી બોલો એકદમ ઓરિજિનલ માલ હે આખો. આમાં કોઈ ભેળ છે નહીં. એ વાત સાચી નહીં લે એ ખરા તો કોઈ મંદિર જ નહીં કે કોઈ આર્કિટેક્ચર નહીં. ભગવાન લાગે છે પેલા. એ વાત સાચી કોઈ ખબર પડતી નથી. દોત બાર હોય છે ખબર. હા એ વખતના ભગવાન કોઈ હે ભાઈ દેવી શક્તિ શું કેવું. તો ગાઈસ બાજુમાં એક નાનું મંદિર આવેલું છે. આ પણ એક પક્ષી મંદિર છે. તો લેડ ઓન અંદર જોઈએ કોણ અંદર શું જોવા મળે છે આપણને. એ અલ્યા ઓન અંદર કોકની મૂર્તિ સાદી કે. તો ગાઈસ ઓન અંદર કોક અલગ પ્રકારની કોતરણી જોવા મળી છે. આ કોક પક્ષી છે. આ તો મને લાગે છે પેલું કહેવાય શિબરી એવું નહીં લાગતું ભાઈ. અને આ તો પેલું ચિત્તો લાગે છે કદાચ. આટલું ખાલી જોવા મળ્યું છે અંદર કોતરણીમાં. તો ગાઈસ ઉપર બધી આ પ્રકારની ડિઝાઇન જોવા મળી છે. અને આ દેખો એટલે ગરબલી આવી જાય એટલે ગરબલી આવી જાય. આ દેખો વાઘ ને સિંહ સિંહ તક વાઘ છે લે સારું કશું કઈ ખબર જ નહીં બધી બધું અલગ અલગ લાગે છે. દીપડો છે હા. રોડા ગામના મારા બધા નાના નાના ફોલોવર જોવા મળ્યા છે. હાય જય માતાજી. જય માતાજી. દાદા જય માતાજી. મજામાં કે હા દાદુ પોણી લાયા છે લાવો. તો ગાઈસ આમ આપણે એક રેસી મોટા કોટડા તો આપણે એક કરિયાણાની કીટ હાલવાની છે. હાર્દિક ગાડી ચલાવશે અત્યારે હાલમાં. તો ગાઈસ મોટા કોટડા ગામમાં આવી ગયા છે. અને આમ આપણે એક કીટ ઓય હાલવાની છે. એનું ઘર પેલા હોદવું પડે એટલે શું થાય છે શું રેસ હાલે શું કત કરી આવું ના ચાલે ભાઈ યાર. ત્રીજો કેરો એટલા ભાઈ ત્રીજો કેરો ધ્યાન રાખતો ખાસ 2 વર્ષથી ગાડી ચલાય કરી છે. હજી નહીં આવડી તને આવડી ગઈ છે. આવડી ગઈ છે. પેલા એ જ ખબર નહીં કે ગાડી નથી પડે નથી. આ બાજુ જવા દે શાળાના બાજુ કીધું છે. સારું પૂછવાની જરૂર નહીં લે પેલા જવા દે તો ખુદ દેખી આપણે આગળ કોઈક બંકો તો મળે. શાળા તો આવી ગઈ. શાળા તો મળી ગઈ. તો ગાઈસ દેખો દરેક ગામમાં છે ને જોબ પર કોક તો જોવા મળે જ. જો મસ્ત બધા ફોય છે ને અને આખા ગામની ખબર હોય. કૂવો જવું પડે એટલે બે જણા હતા. તો ગાઈસ જોવા બધા પેપ્સી ચૂહું છે. ચૂહો પેપ્સી ચૂહો ગાઈસ જોવા બધા પેપ્સી ચૂસે છે. હા આ બધું જોઈને છે ને આપણને બાળપણ યાદ આવી જાય. 1 રૂપિયો લઈને જવાનું અને એ ખરા તો પટેલ પેપ્સી આવતી હતી એ જ પેપ્સી ખાવાની. અને એ પાછી કયું કલર ફેવરેટ ખબર છે મારો ચીકણી કલર તો આપણો ફેવરેટ. ચીકણી તારો એમ ચીકણી. તમારો કયો કલર ફેવરેટ છે લે રેડ બરાબર. ગાઈસ આપણે તો ગાડી લઈને નીકળી ગયા છીએ જંગલમાં ઓફરોડિંગ કરવા માટે. ક્રેટા લઈને ક્યાં ક્રેટા લઈને ઓફરોડિંગ બોલો. આ થારનું કોમ છે પણ આપણે ક્રેટા ચલાવીએ જોવા થાય તેમાં મળે હો ભાઈ. ખાડવા આવે છે ભાઈ ત્યાં બધા આગળ તો હેવી ખાડ આવશે ને લે. તો ગાઈસ આ બધા છોકરાઓ એમ કહે છે કે એ બોરોય છે આના ખેતરમાં તો આપણે તો જવું પડે કીટ હાલવા માટે. જવા દે તેમાં જતો રહે નાળિયું છે નહીં આખું. તો ગાઈસ પેલી એવી કીટ છે કે આપણે ખેતરોની અંદર જવું પડે છે એ પાછું જંગલમાં નહીં. આ જો ગાડી આપણે હોય મૂકેલી છે હાલમાં તો. અને હું આગળ રસ્તો ચેક કરવા માટે આવ્યો છું કે ખરેખર જાય છે કે નથી જાય એવી. આમ તો કોટા બોટા કોઈ છે નહીં એટલે જતી રહ્યા આરામથી. આ દેખો હજી બહુ આગળ જવાનું છે. અને મારા ભાઈ આજે યાર ખતરનાક ગરમી લાગે છે. આવા દે ભાઈ સેવા કરવી એટલે બિંદાસ કરવી તાણી યાર. ડ્રાઈવર પાછો થોડો કાચો પડે છે. ગાઈસ બધા જૂના દરવાજા છે લાકડોના બનાવેલા. આવા દે ભાઈ આવા દે. ગાઈસ કીટ તો હાર્દિકે પકડી લીધી છે. હાર્દિકભાઈ બોલો ભાઈ જઈ મજા આવે કે મજા આવે છે. જુઓ મિત્રો આપણાથી યાર કોઈને ફૂલ નહીં તો ફૂલની પાંખડી એકદમ છે ને એકદમ નાની મદદ હા મેવાડા માટે તો બહુ મોટી વાત હોય છે. શું કેવું યાર કારણ આ તમને ભલે એવું લાગે કે નાની કીટ છે. જો બા તો કોઈ કોમ કરતો હતો. બા જય રમાપીર. મજામાં કે હું કોમ કરતો હતો કયો આ ડોરો બોજ દો ને વા લાકડો લઈ વાડ મેં તત લઈને જવું ઘેર હોય
એવું છે ને હવે અમે તમને કીટ આલવા કાજી આવ્યા છીએ કીટ એટલે કરિયાણાની કીટ આલવા કાજી આવ્યા છીએ સારું કરિયાણું તમારે મહિનાનું મહિનાનું હાવ હા અમારા લિસ્ટમાં નોમ આવ્યું હતું એટલે અમે આલવા કાજી આવ્યા છીએ સારું લે હેડો ઘેર હેડો સારું ફેર જાય. લે લાકડો તો હું ખાઈ લઉં સોબરી ના લાકડો તો રે પછા લઈ જાઓ હેડા. એવું છે ને નગમેલ લેલું ના 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 લેતા આવું? હું લઈ ના નહીં લેતા આવું ભાઈ હું લઈ લઈ છું હેડા. સારું હેડો તા એટલે હેડો ગાઈસ આપણે આ બાને કીટ આલવાની છે અને આ ત્રણ બંકાઓ જોડે આવ્યા છે અલે આ જેને જણા બધા કુકર લે આવ્યા છે અલે ખાસ બધા આવ્યા છે ને અરે અરે પાડેલો પાડેલો છે પાડેલો છે કૂતરી ઘેરની વિયણી થાય તે આ તમે આ કૂતરી આવે નહીં કેળવા દો હું હા બરાબર હું બી અને મેં કીધું બધા શોધી અચાનક આવી ગયો એટલો બધા તો ગાઈસ જુઓ હાર્દિકભાઈ ખાટલો લઈને આવ્યું છે મેં કીધું લેહડો તાને આજે બા જોડે થોડો ઘણો આપણે સમય વિતાઈએ બરાબર મેં શાંતિથી લેવા બાંધ્યા છે બસ પગ પડી ગયો તો ગાઈસ જોઈ લો મસ્ત મજાનું મોડિયો છે અને બા પાણી હાલે છે અરે બા કુકર શું કરે તમારા એ તો રમત કરે છે રમત કરે છે ને હા. લાવો લાવો પાણી પી રમત કરે છે એ. હા ના પણ કુકર મળે એટલે મજા આવી જાય જોરદાર મજા આવી જાય કુકર મળી એટલે વાહ તો ગાઈસ બાનો મસ્ત અબો આવેલો છે બધા કેરીઓ પાડી છે એટલે બસ લઈ લીધી ઘણી ભાઈ બસ ગઈ ભાઈ બા રજા લઈએ તા અમે હા જાઓ પાછા મહિને આવો હાવ તો અમને ફોન કરજો તમારી કીટ પૂરી થાય ને હાવ એટલે મને ફોન કરજો અમે આવી જઈએ હાવ પણ ફોન લખેલતા આ નંબર લખેલો તમે નંબર લખ્યો છે ગમે તે કન ફોન કરાવવાનો સારું એ હા લેહડો તા તો ગાઈસ બાએ આખી થેલી કેરીઓ પાડી આલી છે તો ગાઈસ ફાઇનલી ભાઈ કીટ આલ દીધી છે આ પ્રવાહીથી જવાનું છે છેક રણાસણથી આગળ બોલુંદ્રાની લે ગલસુંદરા જવાનું છે આપણે અને ગલસુંદરાથી પાછું મોડાસા ટેટોઈ દધાલિયા આજે તો મારા ભાઈ નીવે તો ખાસા બધા કિલોમીટર કાપવાના છે તો આ બધા મિત્રોનો પહેલાં દિલથી આભાર તમારા બધાનો બરાબર તો એ બધા આવ્યા અમને ઘર બતાવ્યું એના માટે ખૂબ ખૂબ આભાર હો તો ગાઈઝ હિંમતનગર આવ્યા છે મમ્મીની સાડીઓ લેવા માટે હાર્દિક ગયો છે સંસ્કારમાં સાડી લઈને આવે એટલામાં આપણે વિચાર એવું કર્યું કે લેહડો તો મસ્ત શેરડીનો રસ પીએ અહીંથી ઓર્ડર કર્યો છે 2 શેરડીનો રસ હા એ ભાઈ લઈને આવ્યા ભાઈ તો ગાઈઝ 2 ગ્લાસ તો ઠપકાઈ દીધા છે આમ પાછો 1 ગ્લાસ વધારે ઠપકાવવું પડે અને હાર્દિક આવી ગયો છે હાર્દિક મળી લે હાડે મળી છે ને બરાબર તો હાર્દિકને સીધા 2 ગ્લાસ જ્યુસ પીવડાવી દઈએ કારણ કે ઊંઘ આવે બહુ લે ઊંઘ તો મને ખતરનાક આવત પણ શું કર્યું યાર કે ગાડી મારે ચલાવવી પડે ને ચેર અરે તો ગાઈસ આમ આપણે નીકળ્યા છીએ સાયરા છાપરા તો આપણે કરિયાણાની કીટ આલવાની છે મોડાસા પાર કરી દીધું એ બધી હોમી બે હવાઈ લે ગાઈસ આ રીતે બધા જે બે હોસારવા માટે જતા હોય છે ને એ અંજોઈને મને મારા બાપાની બહુ યાદ આવી જાય છે મારા બાપુ જ્યારે જીવતા હતા ને ત્યારે બે હોસારવા જોઈએ અને પછી બેહો બધી પોઈલા કરે ને રોડ ઉપર તો મારે ભરવા જવું પડે નહીં પછી અમુક સમય તો હંગાથી સારવા કાઢીએ છીએ આમાં કહું અલગ માહોલ હતો એ વખતના તો કાળી તો બહુ જ લે ભાઈ એ તો ફેવરેટ છે આપણું યાર તો લેડો ગાઈસ પોકી જઈએ સાયરા છાપરા અને તો મસ્ત મજાની કીટ આલ દઈએ તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ સાયરા છાપરા તો લેડો એક બાસ એમને કરિયાણાની કીટ આલ લે બાકી અમને તો સમાચાર એવા મળ્યા હતા એક ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ અમારે કરિયાણાની કીટની જરૂર છે પણ ઓયાને ખબર પડી કે એને જરૂર નહીં બરાબર છે એટલે અમુક સમયે આવું પણ બનતું હોય છે અમુક લોકો એમની ખોટું બોલી અને ગેરફાયદો ઉઠાવી લેતા હોય છે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ટિન્ટોઈ ગામમાં અને બાને કરિયાણાની કીટ આલ દીધી છે બાજુ અત્યારે હાલ કોમ કરી જ છે રોધવાનું ચાલુ છે આ રોટલી બનાવું છું સરસ બા જય રોમાપીર જય રોમાપીર મારા રણુ જવારા બધાને લીલી વાડી કરજો ને તમારું સારું થજો બસ બાપ તમારો ખૂબ ખૂબ આભાર તમને ભગવાન સુખી કરે અમાર જેવાનું જમાડો ખવડાવો તમારે લીલી વાડી થાય આંગળી કરવા વાળાનું આપવા કરતા આંગળી કરવા વાળાનું બહુ સારું થાય અને તમે એટલેથી આવ્યા નહીં તમારી મહેરબાની ભાઈ
ના ના ખબર ભગવાન લેજો કોક દિવસ ના ના ચોક્કસ ચોક્કસ હા તમે આ હેમલભાઈ ને કહેજો તે હેમલભાઈ મને કહેલા મેં આવી જઈશ બરાબર હા. જય રમાપીર જય રમા. બસ આશીર્વાદ આલો ખાલી મેં ચાલી બસ સુખી થજો લીલી વાડી થજો ને તમારા ઘેર બંગલાના બંગલા થજો. તો ગાઈસ ફાઇનલ કીટ આલી દીધી છે અમે બીજી કીટ પણ આપણે હાલવાની છે અને બીજી કીટ અહીંયાના હેમલભાઈ છે એમ ના લી છે કારણ કે જેમ ના ઘેર આપણે હાલવાની હતી ને એ અત્યારે હાલમાં રાજસ્થાન જયેલા છે દવા કરાવવા માટે બરાબર બાકી હાલ તો આપણે એમના ઘેર જઈએ છીએ ચા પાણી કરવા માટે હું છે હેમલભાઈ ગયો મજામાં બાકી હું છે મજા તો ગાઈસ હજી આપણે 5 કરિયાણાની કીટો બાકી છે અને વાગી ગયા છે 7 એટલે આપણે વિચાર એવું કર્યું કે કાલ સવારે કહો તો 2 દિવસની અંદર જે કીટો બાકી છે એ આપણે આપી દઈશું બાકી તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર આવેલો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો બાકી આપણે કાલે કહો તો પરમ દિવસે 2 દિવસની અંદર Q&A વિડીયો લઈને આવી ગયા છીએ તો જેટલા પણ મિત્રોના જે પણ પ્રશ્નો હોય ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર ભરી દેજો તો બધા મિત્રોનો જવાબ મળી જશે બાય બાય.